રાજકોટના સત્ય પાર્કમાં પતિ પત્નીનો ઝઘડાનો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પત્ની દ્વારા પૂજા નામની મહિલા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો। પત્ની પોતાના 4 બાળકો સાથે સત્ય પાર્કમાં રહે છે। પત્ની આ બાબતનો વિરોધ કરતા પતિએ ઢોર માર માર્યો હોવાનો સીસીટીવી સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પત્નીએ અનેક ખુલાસાઓ કર્યા। પત્નીએ કહ્યું કે મને ધમકી આપવામાં આવે છે કે તું વિડીયો ડિલીટ કર, નકર તારી માથે કેસ કરીશ, તેવા આક્ષેપો કરવામાં આવ્યા। બેન નહીં પહેચાનતા નવીનભાઈ ચાંદબા એમને પૂજા પંડ્યા સાથે 4 વર્ષથી અફેર છે, આડા સંબંધ છે। વારંવાર પૂજા પંડ્યા સાથે મળવા જાય, ફરવા જાય, એનો વિરોધ હું કરું છું તો મને ઢોર માર મારે છે। અને એમ કહે છે કે કાયદામાં એવું છે ઘરવાળી હોવા છતાં બીજી ઘરવાળી રાખી શકે, અને મેં વિડીયા મૂક્યા છે તો પૂજા પંડ્યા એમ કહે છે કે વિડીયા ડિલીટ માર, નકર એને હું 3 વર્ષની સજા પડાવીશ। તો મારો શું વાપતી, મારો ઘરવાળાને લઈને બેઠી, એને લઈને ફરે હરે, તો મારે કાંઈ અધિકાર જ નથી કાયદામાં કે લેડીઝ હોવા છતાં લેડીઝનો ત્રાસ દયા કે લેડીઝને ઢોર માર મારે 4 બાળકો છે, 2 દીકરીઓ 2 દીકરા, તો મારે આને મૂકીને ક્યાં જાઉં? એની વારંવાર એમ પૂજા એમ કહે છે કે તું એનો નેઠો પાડી નાખે, એને છૂટાછેડા દઈ દે, તો પૂજાનો કયો અધિકાર છે કે મારું ઘર મને મુકાવી આગે? મારા ઘરમાં એના કહેવાથી જ બધું થાય છે। મારા આજુબાજુમાં પૂછી જાવ પડોશમાં કે આ બેન ત્યાં 15-20 વર્ષથી રહી છે, મારા ઘરમાં કોઈ ઝઘડા નતા થતા, 4 વર્ષ સતત ઝઘડા, પૂજા પંડ્યાના મેસેજ, ફોન બધા મારી પાસે પુરાવા છે। મને ખબર એમ પડી કે એના નંબરમાં, પૂજા પંડ્યાના નંબરમાં ફાઇનાન્સ લખેલું હતું, અને મને ખબર પડી એના 4 વર્ષ જેવું થઈ ગયું। પણ મને જ્યારે એને પ્રૂફ પકડું ને એટલે મને પગે લાગે અને કેસ કબાડા કરું એટલે સમાધાન કરાવી નાખે। સવારે સમાધાન કરે, બપોર પછી બે આવું મારી ઉપર 4 વર્ષથી કરે છે, ને મને એમ કે છે તું ગાંડી છો, એટલે હું આ સમાધાન કરું એની માટે ફાયદો ઉઠાવે છે। મારે આની માટે ન્યાય જાય છે, મારે 4 બાળક મારે શું કરવાનું?